ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યભરમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. CET 2026ની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના જવાબો ચકાસી શકે છે. ગુજરાતમાં ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી PDSનું પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે. આ નવી સિસ્ટમથી રેશન વિતરણ વધુ પારદર્શક બનશે. અમદાવાદમાં 64 કરોડ રૂપિયાના કોઓપરેટિવ બેંક લોન કૌભાંડ મામલે એક બ્રોકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. રાજ્યમાં એપ્રિલ મહિનાથી 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે. સરકાર દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.